વંદે ગુજરાત. મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરમાં બાયો સાવરનો નિયમ જોયો કે જ્યારે આઈ ડી સદિશ સેલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે સદિશ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડી સદિશ પી બરાબર મ્યુ 0/4 પાઈ આઈ ડી સદિશ સેલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ સૂત્ર વડે દર્શાવી શકાય. એ નિયમની આપણે વિસ્તૃત સમજૂતી પણ મેળવી. ત્યાર પછી એના કેટલાક ઉપયોગો જોઈએ. તો પહેલો ઉપયોગ આપણે જોતા હતા કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળા એટલે કે લૂપને લીધે લૂપની અક્ષ પર એક્સ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર. એના માટે આકૃતિમાં આપણે આવી એક લૂપ દર્શાવી છે જેની ત્રિજ્યા આર છે, જેમાંથી વહેતો પ્રવાહ આઈ આ લૂપને ત્રિપારિમાણિક યામાક્ષમાં રાખેલી છે, જેનું સમતલ એ પૃષ્ઠને લંબ રાખેલું છે. આ લૂપમાં વહેતા પ્રવાહને કારણે લૂપના કેન્દ્રથી એક્સ અંતરે આવેલા બિંદુ પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર ડી સદિશ બી એ બાયો સાવરના નિયમ વડે મેળવવું છે કે જેની દિશા એક્સ અક્ષ સાથે થીટા કોણે મળે. હવે બાયો સાવરના નિયમ પ્રમાણે પ્રવાહ ગાળાના આઈ ડી સદિશ એલ પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે મળતું ચુંબકીય ક્ષેત્ર ડી સદિશ બી બરાબર મ્યુ 0/4 પાઈ આઈ ડી સદિશ એલ ક્રોસ સદિશ આર બાય આર ક્યુબ. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે કે માનાંકમાં ડી સદિશ બી બરાબર મ્યુ 0/4 પાઈ ઇન્ટુ મોડ ઓફ આઈ ડી સદિશ એલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ is equal to મ્યુ 0/4 પાઈ આઈ ડી એલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર મળે. અહીં ફાઈ એ આઈ ડી સદિશ સેલ અને સદિશ આર વચ્ચેનો ખૂણો છે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈ ડી સદિશ સેલ એ સદિશ આરને લંબ હોવાથી ખૂણો ફાઈ 90 ડિગ્રી બને. આથી સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મોડ ઓફ ડી સદિશ બી બરાબર મ્યુ 0/4 પાઈ આઈ ડી એલ બાય આર સ્ક્વેર મળે. પરંતુ આકૃતિની ભૂમિતિ પરથી આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર હોવાથી મોડ ઓફ ડી સદિશ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ આઈ ડી એલ અપોન એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર થાય. હવે ડી સદિશ બી ની દિશા એ ડી સદિશ એલ અને સદિશ આર
થી રચાતા સમતલને લંબ દિશામાં છે. આથી ડી સદિશ બીના બે ઘટકો વિચારી શકાય. તો તેનો એક્સ ઘટક dbx બરાબર db cos થીટા મળે અને એક્સ અક્ષને લંબ ઘટક db લંબ is equal to db sin થીટા મળે. સમગ્ર રિંગ પરના બધા જ પ્રવાહખંડો વડે મળતી તીવ્રતાઓનો સદિશ સરવાળો કરવામાં આવે તો સામસામેના ખંડો એટલે કે આ બંને ખંડો એમ અહીં પણ ખંડો મળી શકે એમ સામસામેના ખંડો વડે મળતી તીવ્રતાઓનો ડીબી લંબ ઘટક એટલે કે ડીબી સાઇન થીટા જેવા ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હોવાથી તેઓ એકબીજાની અસરો નાબૂદ કરે છે. તેથી સરવાળો કરવામાં ડીબી સાઇન થીટા ઘટક ધ્યાનમાં ન લેતા ડીબી કોસ થીટા ઘટક ધ્યાનમાં લેવામાં આવે છે. આથી બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર dbx is equal to db cos થીટા મળે. હવે આકૃતિની ભૂમિતિ પરથી જોતા cos થીટા બરાબર કેપિટલ R અપોન x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2 થાય. આથી dbx નું ઉપરોક્ત મૂલ્ય μ0/4 પાઈ I dl અપોન x સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ capital R by x square plus capital R square raised to 1/2 is equal to μ0/4 pi into I dl capital R by x square plus capital R square raised to 3/2. સમગ્ર રિંગ માટે આ પદનું સંકલન જો સમગ્ર રિંગ માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ મૂલ્યનું સંકલન કરતાં આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. આથી સમગ્ર રિંગને કારણે બિંદુ P પાસેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર સંકલન ઓફ dbx is equal to μ0/4 pi IR upon x square plus capital R square raised to 3/2 સંકલન ઓફ dl. પરંતુ સમગ્ર રિંગ પરના આ બધા ખંડોનો સરવાળો એટલે કે સંકલન ઓફ dl રિંગનો પરિઘ મળે. જેનું મૂલ્ય 2 πr થાય. આથી B બરાબર μ0/4 pi into IR upon x square plus capital R square raised to 3/2 into 2 pi r.
आथी बी बराबर म्यू 0 आई आर स्क्वेर अपॉन 2 कौंसમાં एक्स स्क्वेर प्लस आर स्क्वेर રેઝ ટુ 3/2 જે આપણને સમગ્ર રિંગમાંથી વહેતા પ્રવાહને લીધે બિંદુ પી પાસેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપે છે. આ ચુંબકીય ક્ષેત્રને જો સદિશ રૂપમાં દર્શાવવું હોય તો તેની દિશા ધન એક્સ દિશામાં હોવાથી સદિશ બી બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર अपॉन 2 एक्स स्क्वेर प्लस आर स्क्वेर रेज टू 3/2 आई कैरेट मळे. तो आम बायो सावर्णना नियमनी मददथी आई प्रवाह धरावती कैपिटल आर त्रिज्यानी रिंग एटले के प्रवाह लूप ने लीधे लूपथी एक्स अंतरे मळतुं चुंबकीय क्षेत्र आपेला सूत्र वडे मेळवी शकाय. હવે જોઈએ આપણે કેટલાક વધારે કિસ્સાઓ. કે વિદ્યુત પ્રવાધારિત લૂપના કેન્દ્રથી અક્ષ પર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ દર્શાવીએ તો ફરી એકવાર આ સૂત્ર આપણને મળે બી બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર બાય 2 કૌંસમાં एक्स स्क्वेर प्लस आर स्क्वेर रेज टू 3/2. आ सूत्र ने अलग अलग केस में जो समझिए तो केस नंबर 1 जो रिंग एन आटाओ धरावती होय एटले के एन आटाओ धरावती रिंग माटे तो सूत्र बने बी बराबर म्यू 0 एन आई आर स्क्वेर अपॉन 2 कौंसમાં एक्स स्क्वेर प्लस कैपिटल आर स्क्वेर रेज टू 3/2. केस नंबर 2 एन आटा वाली लूपना केंद्र पर चुंबकीय क्षेत्र जो रिंगना केंद्र पर चुंबकीय क्षेत्र मेळववामां आवे तो अंतर एक्स बराबर 0 मळे. आथी केंद्र परनुं चुंबकीय क्षेत्र बी बराबर म्यू 0 एन आई अपॉन 2 आर मळे. केस नंबर 3 रिंगनी अक्ष पर घणे दूर आवेला बिंदु के जेनु अंतर एक्स इज वेरी मच ग्रेटर देन आर होय तो आ बिंदु पासेनु चुंबकीय क्षेत्र बी बराबर म्यू 0 एन आई आर स्क्वेर अपॉन 2 कौंसમાં कैपिटल आर स्क्वेर प्लस फरी कैपिटल आर स्क्वेर रेज टू 3/2 इज इक्वल टू म्यू 0. હવે આ અંતર એક્સનું મૂલ્ય જો આર કરતાં ગણો તો આપણે આ આરની સાપેક્ષમાં એક્સને અવગણી શકાય એટલે આ સૂત્ર મળશે 2 છેદમાં આવશે 2x³ तो सूत्र बने म्यू 0 एन आई आर स्क्वेर अपॉन 2x³. केस नंबर 4 जो अक्ष पर केंद्र थी त्रिज्या जेटला अंतरे एटले के जेनुं अंतर एक्स बराबर त्रिज्या आर होय एवा बिंदु पासे तो चुंबकीय क्षेत्र बी बराबर म्यू 0 एन आई आर स्क्वेर छेदमां 2 कौंसમાં एक्स ने बदले आर लेता आर स्क्वेर प्लस आर स्क्वेर रेज टू 3/2. तो सूत्र बने म्यू 0 एन आई अपॉन
2⁵/2r. આમ આ સૂત્રને આપણે અલગ અલગ 4 કિસ્સાઓ નોંધી શકીએ. હવે વિદ્યુત પ્રવાધારિત લૂપના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર માટેનો નિયમ આપણે સમજીએ. તો જ્યારે કોઈ પણ લૂપ એટલે કે વિદ્યુત પ્રવાધારિત લૂપથી રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા માટેનો નિયમ. જો કોઈ લૂપમાં પ્રવાહ પસાર કરીએ, આ એક લૂપ જે સમતલમાં વિચારીએ, લંબ દિશામાં મૂકેલી છે. આ લૂપમાંથી વિષમઘડી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. આ દિશામાં પ્રવાહ વહે છે. તો લૂપમાંથી વહેતા પ્રવાહને કારણે લૂપની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે રજૂ કરી શકાય. ઉપર તરફ જતો પ્રવાહ લઈ શકીએ. તો વિદ્યુત પ્રવાધારિત રિંગના કારણે ઉદ્ભવતી ચુંબક ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવી છે. અને આ ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ વડે મળે છે, જે નીચે મુજબ આપી શકાય કે તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વીંટાળો કે જેથી તમારી આંગળીઓ એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. એટલે જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં આંગળીઓ રાખવામાં આવે તો આ જમણા હાથનો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો જેને કહેવાશે જમણા હાથનો નિયમ. તો આ રીતે આપણે કોઈ પણ લૂપમાંથી જ્યારે પ્રવાહ પસાર કરીએ તો તેની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવી શકાય અને તેના માટે જમણો હાથનો નિયમ પણ આ રીતે આપી શકાય. હવે આપણે જોઈએ એમ્પિયરનો સર્કિટલ નિયમ. એટલે કે બંધ ગાળાનો નિયમ. બાયોટ-સાવર્ટના નિયમને જો વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની રીત એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ. જો બાયોટ-સાવર્ટના નિયમને આપણે ગાણિતિક રીતે રજૂ કરવો હોય તો એ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ મહત્વનો છે.
એમ્પિયરના સર્કિટલ નિયમમાં સીમારેખા ધરાવતી મુક્ત એટલે ખુલ્લી સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે. આ સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે સીમારેખાને નાના ખંડોમાં વહેંચાયેલી ગણી શકીએ. ડીએલ લંબાઈનો આવો એક ખંડ ધ્યાનમાં લઈ શકાય. આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક બી લંબ નો ખંડની લંબાઈ ડીએલ સાથે ગુણાકાર લેતા બી લંબ ઇન્ટુ ડીએલ બરાબર સદિશ બી ડોટ ડી સદિશ એલ બરાબર બી લંબ ડીએલ કોસ 0, કારણ કે ખૂણો થીટા 0 એટલા માટે કે સદિશ બી અને ડી સદિશ એલ એક જ દિશામાં આવેલી ભૌતિક રાશિઓ હોવાથી તેમની વચ્ચે ખૂણો થીટા 0 બને. હવે કોસ 0ની કિંમત 1 હોવાથી આ મૂલ્ય આવશે બી ઇન્ટુ ડીએલ. આવા બધા ગુણાકારોનો સરવાળો કરવામાં આવે છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણને એ કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ફરી, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. ફરી નિયમ કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ વક્રમાંથી વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. આ થયો એમ્પિયરનો સર્કિટલ નિયમ. જ્યાં સિગ્મા આઈ આ સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ છે. એમ્પિયરનો નિયમ જમણા હાથના નિયમ વડે દર્શાવતી સંજ્ઞા પ્રણાલિકાનું પાલન કરે છે. તો જમણા હાથની આંગળીઓને આ સીમા પર જે દિશામાં જવાના હોઈએ તે રીતે વાળો કે જે માટે બંધ ગાળા પર સંકલન સદિશ બી ડોટ ડી સદિશ એલ લીધું હોય. અહીં અંગૂઠાની દિશામાંના વિદ્યુત પ્રવાહ આઈને ધન ગણવામાં આવે છે. આ રીતે રજૂ કરી શકાય ને કે આવું એક બંધ ગાળો લઈએ, બંધ વક્ર, જેમાં આઈ જેટલો પ્રવાહ પસાર થતો વિચારીએ અને એની સપાટી આ રીતે રજૂ કરી શકાય. આ એની સીમા છે વક્રની, આ એની સપાટી છે. અને આ તાર છે જેમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ધારો કે ગાળાની લંબાઈ L એ અનંત લંબાઈનો સીધો તાર છે અને સદિશ બી સ્પર્શકની દિશામાં છે તથા આ ગાળા વડે ઘેરાયેલ પ્રવાહ આઈ છે. તો બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન સદિશ બી ડોટ ડી સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ બી કેપિટલ એલ બરાબર મ્યુ 0 આઈ થાય. જે ધ્યાનમાં લીધેલ ગાળાની સીમા વર્તુળાકાર છે
અને ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળના પરિઘને સ્પર્શકની દિશામાં છે, તો એમ્પિયરનો નિયમ B ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ I. સૂર્ય તાર માટે આવું લઈ શકાય. એની આસપાસ રચાતા ગાળા માટે લંબાઈ થશે 2πr પરિઘ જેટલી. તો આથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ 0 I અપોન 2πr મળે. આ સૂત્ર એ સૂર્ય તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ને કારણે તારથી r અંતરે આવેલા લૂપ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. હવે આ જે સૂત્ર મળ્યું આપણને BL ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IE. આ સમીકરણ ઘણા દ્રષ્ટિકોણથી રસપ્રદ છે. એટલે જો તમે આને સમજવા પ્રયત્ન કરશો તો આ સૂત્ર આપણને ઘણા એંગલોથી જોતા તે રસપ્રદ જોવા મળે છે. તો એના મુદ્દાઓ જોઈએ તો પહેલો મુદ્દો એ છે કે જો અનંત લંબાઈના તારને અક્ષ તરીકે લઈએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. જો તમે ઘણા મોટી લંબાઈના વાહકતાની વાત કરો તો તારથી ને અક્ષ તરીકે સ્વીકારીએ અને એની આસપાસ r ત્રિજ્યાના દરેક એની આસપાસના વર્તુળ લઈએ જેની ત્રિજ્યા r લઈએ. તો આવા r ત્રિજ્યાના એની આસપાસના વર્તુળના દરેક બિંદુ પાસે આ એક r ત્રિજ્યાનું વર્તુળ લઈએ અહીં, તો દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણને સરખું. અહીં જે બિંદુ P હોય આ બિંદુ Q લઈએ તો દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે. બીજા શબ્દોમાં અહીં મળતું ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે કે એની આસપાસ નળાકાર વિચારી તો નળાકારના પરિઘ પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન મળે. તેથી આ ક્ષેત્ર 3 યામોના બદલે માત્ર એક યામ એટલે માત્ર r યામ લઈને આપણે એની પર આધાર રાખતું ગણાવી શકાય. આ પહેલી માહિતી આપણે એ આપી શકીએ. બીજી એક રસપ્રદ માહિતી એ છે કે વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. એ ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક જે દિશામાં લઈએ એ દિશામાં પ્રાપ્ત થાય. તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રી વર્તુળો છે કે જે સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું ઓર્સ્ટ્રેટ કરેલા પ્રયોગોનું સૈદ્ધાંતિક સમાધાન કરે છે. નંબર 3, તાર અનંત લંબાઈનો હોવા છતાં તેની અત્યંત નજીક ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. ભલે તારની લંબાઈ અનંત છે પણ એની અત્યંત નજીક આવેલા બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની ખૂબ નજીક પહોંચીએ ત્યારે તે ખૂબ ઝડપથી વધે છે. એટલે જેમ તારની નજીક જતા જઈએ તેમ આ ચુંબકીય ક્ષેત્ર ઝડપથી વધતું જાય છે. આ ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં એટલે કે ચુંબકીય ક્ષેત્ર B ચલે છે I પ્રવાહને સમપ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહ ઉદ્ગમથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે અંતર r જેમ વધારીએ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. નંબર 4, લાંબા વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેનો જમણા હાથનો નિયમ આપણે નીચે મુજબ આપી શકીએ કે આવા કોઈ લાંબા સુરેખ તારમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો એની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની દિશા માટેનો જમણા હાથનો નિયમ નીચે મુજબ આપી શકાય કે તારને તમારા જમણા હાથથી એ રીતે પકડો કે જેથી તમારો વિસ્તારેલો અંગૂઠો એ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. એટલે કે આવો એક સુરેખ તાર લઈ અને જમણા હાથ વડે એ રીતે પકડી જેથી અંગૂઠો એ તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં રહે. તો આંગળીઓ તારની આસપાસ જે રીતે વીંટળાય તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વળેલી હોય છે. ફરી કે વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને જમણા હાથ વડે એ રીતે પકડીએ
જેથી વિસ્તારેલો અંગૂઠો એ તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં રહે, તો એની આસપાસ આંગળીઓ જે દિશામાં વીંટળાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વીંટળાયેલી હોય છે. આને કહેવાય જમણા હાથનો નિયમ. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે આપણે જોયો એ બાયો સાવર્ટના નિયમ કરતાં કંઈ નવો નથી. બંને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને સાંકળે છે. જે રીતે કુલમ્બના નિયમ માટે આપણે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા કે કુલમ્બના નિયમ પરથી આપણે ગૌસનો નિયમ મેળવતા હતા. એટલે કે ગૌસનો નિયમ એ કુલમ્બના નિયમની એક સંકલનમાં રજૂઆત છે. તે જ પ્રમાણે બાયો સાવર્ટનો નિયમ એ પણ બાયો સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો જે નિયમ છે એ બાયો સાવર્ટના નિયમની સંકલનમાં રજૂઆત છે. એમ્પિયરનો નિયમ બંને પરિમિતિ, પરિઘ કે સીમા પર આવેલા ભૌતિક રાશિ એટલે કે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રને અંદર રહેલી બીજી ભૌતિક રાશિ એટલે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર સાથે સાંકળે છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ સમય સાથે બદલાતા ન હોય તેવા સ્થિર પ્રવાહો માટે સાચો છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ કોઈ પણ ગાળા માટે સાચો હોવા છતાં દરેક કિસ્સામાં તેના દ્વારા ચુંબકીય ક્ષેત્રની ગણતરી દરેક વખતે શક્ય ન પણ બને. આમ છતાં ઊંચી સમમિતિ ધરાવતી એવી ઘણી બધી પરિસ્થિતિઓ કે જેના માટે આ નિયમ સહેલાઈથી લાગુ પાડી શકાય. તો આ એમ્પિયરનો નિયમ અને પ્રકરણ 1માં શીખેલા ગૌસનો નિયમ એ બંને વચ્ચે ઘણી સામ્યતા છે. જેમ એમ્પિયરનો નિયમ એ બાયો સાવર્ટના નિયમની સંકલનમાં રજૂઆત છે, એમ ગૌસનો નિયમ એ વિદ્યુત ક્ષેત્ર અંગેના કુલમ્બના નિયમની સંકલનમાં રજૂઆત છે. જેમ બાયો સાવર્ટના નિયમની એટલે એની પરથી મળતા એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી સમમિતિ ધરાવતી કોઈ પણ વસ્તુ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. જેમ ગૌસના નિયમની મદદથી કોઈ પણ વિદ્યુત ભાર વિતરણની સમમિતિ ધરાવતી રચના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. હવે રચના જોઈએ સોલેનોઇડ. જેની વ્યાખ્યા છે કે પાસ પાસે વીંટેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ એટલે કે સર્પિલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ વધુ હોય તેને લાંબો સોલેનોઇડ કહે છે. કે જે સોલેનોઇડની જે લંબાઈ છે એ ત્રિજ્યાની સરખામણીમાં વધારે હોય તેને કહેવાય લાંબો સોલેનોઇડ. અને જે સોલેનોઇડની લંબાઈ તેની ત્રિજ્યાની સરખામણીમાં ઓછી હોય તેને કહેવાય ટૂંકો સોલેનોઇડ. એની રચના જોઈએ તો સોલેનોઇડમાં એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આટાઓમાં હેલિકલ આકારમાં વીંટાળીને બનાવેલો હોય છે. આ સોલેનોઇડની રચના જોઈએ આપણે તો સર્પિલ આકાર, જેમ કોઈ આપણે નોટબુકનું સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવીએ ને એ બાઇન્ડિંગ જે રીતે કરાવ્યું છે એ જે સ્પ્રિંગ છે એ પ્રકારની રચના છે સોલેનોઇડની. કે જેમાં
એનો લંબ છેલ્લે તો આકૃતિ આ રીતે દોરી શકાય. સોલેનોઇડનો ટૂંકી લંબાઈના સોલેનોઇડનો આડછેદ છે લંબ આડછેદ. એની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને એની અંદરમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી છેદતી નથી. બહારનું બિંદુ ક્યુ લઈશું અને એક અંદર આવેલું બિંદુ પી લઈશું. તાશે સોલેનોઇડ નાની લંબાઈ ધરાવતા સોલેનોઇડનો લંબ આડછેદ અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આટાઓમાં હેલિકલ આકારમાં વીંટાળીને સોલેનોઇડ બનાવવામાં આવે છે. આથી દરેક આટાને વર્તુળાકાર ગણી શકાય. આટા વીંટવા માટે ઇનેમલ કે જેની પર આટા વીંટવાશે એ ઇનેમલ આકારનો એટલે કે અવાહક પડ ચડાવેલ તારનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ આટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે છે. એક આટાને કારણે આટાની નજીક મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ તારના કારણે મળતી વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ જેવી હોય છે. કુલ ચુંબકીય ક્ષેત્ર એ દરેક આટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે આ સમગ્ર સોલેનોઇડથી રચાતું કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો એ દરેક આટાથી મળતા અથવા રચાતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું થાય. આકૃતિ એ જે દર્શાવી છે આપણે માં સીમિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે કે જેમાં પરિમિત લંબાઈના સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. જ્યારે બીજી આકૃતિ બી લઈશું કે જેમાં સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્ર સાથે દર્શાવ્યો છે. એમાં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડોટ વડે દર્શાવીશું ઉપરની
નીચે લઈશું ક્રોસ વડે. એક અક્ષ વિચારી શકાય. તેની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ પસાર થતી લઈ શકાય. બહારનું બિંદુ ક્યુ લઈશું અને અંદરનું બિંદુ પી દર્શાવીએ. આકૃતિ એમાં વર્તુળાકાર ગાળા ઉપરથી જણાય છે કે બાજુના આંટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય છે. એટલે કે પાસેના જો ગાળો લઈએ તો એકબીજાને અસર નાબૂદ કરી શકે છે. જ્યારે આકૃતિ બી દર્શાવે છે કે સોલેનોઇડની અંદર મધ્યમાં આવેલા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર નિયમ એટલે કે એક સરખું પ્રબળ અને અક્ષને સમાંતર છે. આ એની અક્ષ અને સમાંતર ચુંબકીય ક્ષેત્ર મળે છે, જે પ્રબળ એટલે કે વધારે તીવ્રતા ધરાવતું છે, નિયમિત એટલે કે એક સરખું છે અને અક્ષની સમાંતર છે. જ્યારે બહારના બિંદુ ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર નબળું અને અક્ષની સમાંતર છે, ત્યાં ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય છે, અંદરના બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા વધારે હોય છે. સોલેનોઇડ જેમ મોટો બનતો જાય તેમ તે જાણે લાંબી નળાકાર ધાતુની તકતી જેવો લાગે. એટલે જેમ તમે એને મોટો બનાવતા જાઓ તો લાંબી નળાકાર ધાતુની તકતી જેવો આપણને દેખાય. તો એ સમગ્ર સોલેનોઇડની રચના જો દર્શાવી હોય તો એને આ રીતે રજૂ કરી શકાય આકૃતિમાં. ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં જોવા મળશે. જ્યારે નીચેના વિસ્તારમાં આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં દર્શાવી શકાય, જેની નિશાની છે ક્રોસ. લંબાઈ તેની અનંત લઈ શકાય, એટલે આને આપણે આગળ આ રીતે લંબાઈમાં વધારી શકીએ બંને બાજુ. ઉપરની ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં છે, નિશાની કરીશું ડોટ.
તેની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે અક્ષની સમાંતર જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સરખા અંતરે અને સમાંતરે આવેલી જોવા મળે એટલે કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે. આ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની બહાર તરફ જતાં ક્રમશઃ ઘટતું જાય છે. તો જો આપણે આવી એક લૂપ વિચારીએ જેને એમ્પીયર લૂપ કહી શકાય, કે જેની પરના બિંદુ પરનું ચુંબકીય ક્ષેત્ર એમ્પીયરના સર્કિટલ નિયમથી મેળવવું છે. આ લૂપ છે ABCD. લંબાઈ છે જેની h, બહારનું બિંદુ છે Q, અંદરનું બિંદુ છે P. હવે આ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથનો નિયમ લાગુ પાડી શકાય કે અક્ષની ફરતે જમણા હાથને આપણે એ રીતે રાખીશું જેથી અંગૂઠો એ તારમાંથી વહેતા ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો જોઈ શકાય કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં બધા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણને સમાન મળે છે. હવે સમાન ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોઈ શકે એનું સૂત્ર આપણે પછી મેળવીશું, પણ હાલ આપણે જરા જોઈ લઈએ કે જે આપણે શીખ્યા. તો આજે આપણે અત્યારે વાત કરી, પ્રથમ તો આપણે બાયો-સાવર્ટનો નિયમ શીખ્યા કે જ્યારે ID સદિશ સેલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે સદિશ R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર D સદિશ B બરાબર μ0/4π ID સદિશ સેલ ક્રોસ સદિશ R/R³ સૂત્ર વડે આપી શકાય. અને આ સૂત્રની મદદથી આપણે એક R ત્રિજ્યા ધરાવતી I પ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર લૂપ કે જેની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવ્યું. કેપિટલ B બરાબર μ0IR²/2(x²+R²3/2). આ સૂત્ર પરથી આપણે 4 અગત્યના પરિણામો મેળવ્યા કે જો લૂપને n આંટાઓ હોય, એટલે કે n આંટાઓ ધરાવતી જો રિંગ લઈએ તો એ રિંગના x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવીએ તો B બરાબર μ0NIR²/2(x²+R²3/2) મળે. જો n આંટા ધરાવતી લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો કેન્દ્ર માટે xનું મૂલ્ય 0 લેતા ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI/2R મળે. જો બિંદુ x R અંતરે બિંદુ P એ રિંગના કેન્દ્રથી ઘણી દૂર આવેલું હોય કે જ્યાં x ઇઝ વેરી મચ ગ્રેટર દેન કેપિટલ R હોય તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI R²/2x³ મળે. જો બિંદુને રિંગના કેન્દ્ર જેટલા અંતરે, રિંગની ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર મેળવીએ કે જેનું અંતર x બરાબર R થાય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI/2^5/2 મળે. હવે લૂપમાંથી વહેતા પ્રવાહને કારણે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટેનો એક નિયમ જેને જમણા હાથનો નિયમ આપણે શીખ્યા કે જમણા
હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વીંટાળીએ કે જેથી આંગળીઓ એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. એટલે આ જે રિંગમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે જમણા હાથની મુઠ્ઠી આપણે એ રીતે વીંટાળીએ કે જેથી આંગળીઓ એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. તો જમણા હાથનો અંગૂઠો એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. તો આ થઈ ચુંબકીય ક્ષેત્રની વાત. હવે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સહેલાઈથી મેળવી શકાય એ માટે એક એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણે શીખવા પ્રયત્ન કર્યો. એનો નિયમ પણ આપ્યો કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ વક્ર પર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. તેનું સૂત્ર હતું બંધ વક્ર પરનું સદિશ બી ડોટ ડી સદિશ એટલે કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. હવે એની મદદથી આપણે જોયું કે આમાં આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર એ તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં, અને જો તમે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કોઈ સુરેખ તાર માટે મેળવવા માટે પ્રયત્ન કરો તો આઈ પ્રવાહ ધરાવતા અતિ લાંબા સુરેખ તારની આસપાસ આર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળ્યું બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. હવે એમાં એક સૂત્ર આપણે જે લીધું બી એલ બરાબર મ્યુ 0 આઈ, એ જે સમીકરણ છે એમાં ઘણી બધી રસપ્રદ માહિતી આપણને એમાંથી જોવા મળી, જેના 4 મુદ્દાઓ આપણે જોયા. ત્યાર પછી આપણે જોયું કે જેમ આપણે પ્રકરણ 1માં ગૌસનો નિયમ શીખી ગયા કે જે કુલમના નિયમની સંકલનમાં રજૂઆત હતી, અને ગૌસના નિયમની મદદથી આપણે કોઈ પણ સ્થિર વિદ્યુતભારની આસપાસ રચાતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકતા હતા. એવો જ મહત્વનો નિયમ આપણે આ પ્રકરણમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ શીખ્યા કે જે નિયમ એ બાયો સાવર્ટના નિયમની સંકલનમાં રજૂઆત છે. અને આ નિયમ કે જેની મદદથી આઈ જેટલો પ્રવાહ ધરાવતા કોઈ પણ સમમિતિ આકારના રિંગ કે તાર માટે રચાતું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. જેમ ગાઉસનો નિયમ એટલે કે ગૌસનો નિયમ એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, એમ એમ્પિયરનો સર્કિટલ નિયમ એ ચુંબકીય ક્ષેત્ર રજૂ કરે છે. ત્યાર પછી આપણે વાત કરી સોલેનોઇડની. તો પહેલાં તો સોલેનોઇડની વ્યાખ્યા આપણે એ આપી કે પાસ પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય. સોલેનોઇડમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની અંદરના વિસ્તારમાં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છે. જ્યારે સોલેનોઇડની બહારના વિસ્તારમાં જતાં ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં ઘટતું જાય છે, એટલે કે લગભગ શૂન્ય મળે છે. આમ આપણે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય લઈ શકીએ. હવે અંદરના વિસ્તારમાં મળતું આ ચુંબકીય ક્ષેત્ર જે સમમિતિ આકારનું હોય છે, એટલે કે ઘણા મોટા વિસ્તાર માટે જો તમારે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સોલેનોઇડની રચનાનો ઉપયોગ કરવો જોઈએ. જેમ આપણે અગાઉ પ્રકરણ 2માં કેપેસિટર શીખ્યા કે જેની મદદથી આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવી શકતા હતા, એમ સોલેનોઇડની મદદથી સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. તો આ બંને રચનાઓ મહત્ત્વની છે, કેપેસિટર અને સોલેનોઇડ. જેમ કેપેસિટરની મદદથી સમાન વિદ્યુતીય ક્ષેત્ર મેળવી શકાય, એમ સોલેનોઇડની મદદથી સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. હવે સોલેનોઇડની મદદથી આપણે એના અંદરના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોઈ શકે, એનું સૂત્ર શું મળે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોવા પ્રયત્ન કરીશું, એનું સૂત્ર મેળવીશું અને તેના ઉપયોગો પણ આપણે શીખીશું. ત્યાર પછી રચના આવશે ટોરોઇડ. એ પણ એટલી જ મહત્ત્વની રચના છે. જેમ સોલેનોઇડ વડે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ, એમ ટોરોઇડ વડે પણ આવું જ આપણે કરી શકીએ. તો હવે પછીના લેક્ચરમાં આપણે મહત્ત્વની 2 રચનાઓ સોલેનોઇડ અને ટોરોઇડનો અભ્યાસ કરીશું, અને ત્યાર પછી જે કે અત્યાર સુધી શીખ્યાના એક્ઝામ્પલ પણ આપણે સમજવા પ્રયત્ન કરીશું.